નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અમદાવાદમાં જ્વેલરી પ્રેમીઓ માટે એક ખાસ અવસર સર્જાયો છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાં સ્થાન ધરાવતું જ્વેલરી વર્લ્ડ અમદાવાદમાં ભવ્ય રીતે શરૂ થયું છે. શહેરના YMCA ક્લબ ખાતે યોજાયેલા 3 દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન અમદાવાદના ડેપ્યુટી મેયરના હસ્તે કરવામાં આવ્યું. દેશભરના જાણીતા ઝવેરીઓ એક જ છત નીચે પોતાની અનોખી કલેક્શન રજૂ કરી રહ્યા છે. ચાલો જોઈએ આ અહેવાલ. અમદાવાદના YMCA ક્લબમાં આજે જ્વેલરી વર્લ્ડ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો. ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી એક્ઝિબિશનોમાં સ્થાન ધરાવતું આ આયોજન દર વર્ષે જ્વેલરી ઉદ્યોગ અને ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતું રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલા, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની સહિત ઉદ્યોગ જગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય પ્રદર્શન આગામી 12 જુલાઈ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. સમગ્ર દેશમાંથી આશરે 40 જેટલા અગ્રણી અને પ્રતિષ્ઠિત જ્વેલર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. અહીં પરંપરાગત ગોલ્ડ જ્વેલરીથી લઈને પોલકી, કુંદન, ડાયમંડ, બ્રાઇડલ, ટેમ્પલ, એન્ટિક અને સમકાલીન ડિઝાઇનની પ્રીમિયમ કલેક્શન એક જ સ્થળે જોવા મળી રહી છે. લગ્નની તૈયારી કરી રહેલા પરિવારો, નવવધુઓ અને લક્ઝરી જ્વેલરીના શોખીનો માટે આ પ્રદર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સહયોગથી યોજાયેલા પ્રદર્શનમાં મલબાર ગોલ્ડન ડાયમંડ્સ, પચ્ચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલ્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ, વિનાયકા જ્વેલર્સ, તાતીવાલાસ ગહેના, કેલવી જ્વેલ્સ, શ્યામા જ્વેલ્સ, રામધનુ પોલકી, કૃષ્ણા જ્વેલર્સ, ઓરિના જ્વેલ્સ, ઝેવા અને ઇમારા જ્વેલ્સ સહિત દેશના અનેક જાણીતા જ્વેલરી બ્રાન્ડ્સ ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શન માત્ર ખરીદીનું જ નહીં પરંતુ જ્વેલરી ડિઝાઇન, કારીગરી અને નવીન ટ્રેન્ડ્સને નજીકથી જાણવાનું પણ ઉત્તમ અવસર પૂરું પાડે છે. આયોજકોના જણાવ્યા મુજબ જ્વેલરી વર્લ્ડનો હેતુ દેશના અગ્રણી જ્વેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવી ગ્રાહકોને વિશ્વસનીયતા, ગુણવત્તા અને નવીન ડિઝાઇનનો શ્રેષ્ઠ અનુભવ કરાવવાનો છે. પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓ માટે ખાસ ઓફર્સ, નવા કલેક્શન અને બ્રાઇડલ જ્વેલરીની વિશાળ શ્રેણી પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેના કારણે પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શનની મુલાકાતે પહોંચ્યા હતા. આયોજકોને આશા છે કે આગામી 3 દિવસ દરમિયાન હજારો મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લેશે અને અમદાવાદના જ્વેલરી બજારને પણ નવી ગતિ મળશે. અમદાવાદમાં શરૂ થયેલું આ જ્વેલરી વર્લ્ડ પ્રદર્શન જ્વેલરી પ્રેમીઓ માટે અનોખો અનુભવ સાબિત થઈ રહ્યો છે. દેશના જાણીતા ઝવેરીઓ, આધુનિક અને પરંપરાગત ડિઝાઇનનું વિશાળ કલેક્શન અને એક જ સ્થળે ખરીદીની સુવિધાને કારણે આગામી 3 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી પહેલા તો હું અભિનંદન પાઠવું છું જ્વેલરી વર્લ્ડ અને જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની સમગ્ર કારોબારી ટીમ અને તમામ સભ્યોનો, કારણ કે આ 10મું એડિશન છે કે જેની અંદર જ્વેલરી વર્લ્ડની અંદર જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ સાથે મળીને આયોજન કરી રહ્યા છે. આજના આ આયોજનની અંદર આપણને સોના, ચાંદી અને ડાયમંડની વિવિધ વસ્તુઓ અથવા તો દાગીના ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળશે. તેમજ આવનારા તહેવારોની અંદર ખૂબ જ સારી ખરીદી પ્રાપ્ત થાય તેવું મારું માનવું છે. સોનાની અંદર 9, 14, 18 કેરેટ અને ચાંદીની અંદર 9 to 5 સિલ્વર ઓર્નામેન્ટ્સ અત્યારે ખૂબ ચાલી રહ્યા છે, જે આજના એક્ઝિબિશનમાં તમને જોવા મળી શકે છે. એક બાજુ હોર્મોઝમાં અત્યારે જાણીએ છીએ કે તેલમાં 10% વધારો અને સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો, એટલે કે સરવાળે આ વિન-વિન સિચ્યુએશન ઊભી થઈ છે શોમાં દાગીનાને ખરીદવા માટે. તો સરવાળે આજનો આ શો 10, 11, 12 જ્વેલરી વર્લ્ડ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરશે એવું મારું માનવું છે. हम आज खड़े हैं हम सब साथ ज्वेलरी वर्ल्ड एग्जीबिशन YMCA अहमदाबाद में. यहाँ पर 3 डेज यहाँ पर एक ज्वेलरी एग्जीबिशन होने वाले हैं. जस्ट डायमंड ज्वेलरी, पोल्की ज्वेलरी, नेचुरल डायमंड्स, लैब ग्रोन, सिल्वर, गोल्ड, मतलब वन स्टॉप शॉप फॉर ईच टाइप ऑफ ज्वेलरी एट YMCA अहमदाबाद. वेरी नाइस क्वेश्चन. खास करके हमने हर तरीके की ज्वेलरी ली है. यहाँ पर आपको जो ज्वेलरी आपको पता भी नहीं होगी, जैसे हैदराबादी ज्वेलरी, जयपुर स्टाइल ज्वेलरी, दिल्ली स्टाइल ज्वेलरी, वो सब आपको यहाँ मिलेगी. स्पेशली ज्वेलर्स जो बॉम्बे से आ रहे हैं, दिल्ली से आ रहे हैं, जयपुर से आ रहे हैं, हैदराबाद से आ रहे हैं, आपके लिए ऐसी ज्वेलरी लेकर आ रहे हैं जो आई डोंट थिंक आपने कभी देखी भी होगी. यहाँ पर 45-50 ज्वेलर्स है. एंड बेस्ट पार्ट यहाँ पर क्या है ना, यूजली आज सोने का भाव बहुत महंगा हो चुका है, तो उसके अकॉर्डिंगली लोगों को 4-5 बार सोचना पड़ता है कि मैं खरीदूं नहीं खरीदूं. यहाँ पर आपको 9 कैरेट ज्वेलरी जो एक हाफ 50% गोल्ड होती है, फिर 18 कैरेट गोल्ड ज्वेलरी, 22 कैरेट गोल्ड ज्वेलरी, बट दैट इज नॉट इनफ. हम सिल्वर भी रखा है हमने साथ में, लैब ग्रोन भी रखा है कि आपके लिए ऑप्शन हो, आप चूज करो कि आपको क्या लेना है. सो आई थिंक दिस इज द प्लेस वेर यू विल फाइंड ईच एंड एवरी ऑप्शन ऑफ इंडिया इन अहमदाबाद.